13 તારીખેની રાત્રે શારજાહથી સુરત આવતી ફ્લાઇટ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ VT APJ ને સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરીને ટેક્સી ટ્રેકથી રનવેથી ટેક્સી ટ્રેક તરફ જતા ત્યાં ટેક્સી ટ્રેકનું કામ ચાલતું હતું, પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ ચાલતું હતું. તેની આજુબાજુમાં ક્યાંક ટ્રક ખોટી રીતે પાર્ક કરેલી હતી, જેથી કરીને એર ઇન્ડિયા એક્સપ્રેસના એરક્રાફ્ટને ના પાંખને વિંગને સારું એવું નુકસાન થયું છે અને એના લીધે સુરત એરપોર્ટનું નામ ખરાબ થઈ રહ્યું છે અને એના લીધે અને આ બધી નેગ્લિજન્સીની જવાબદારી કોની હતી તેની સરકારે જવાબદારી નક્કી કરવી જોઈએ અને યોગ્ય પગલાં લઈને સુરત